આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર માસ વિશેષ। આજે આપને સત્સંગ કથા વાર્તા અંતર્ગત શ્રી હરિ ગીતા સાંભળશું। અધ્યાય 2। હવે સર્વે ગૃહસ્થોના સાધારણ ધર્મો કહે છે કે વૈષ્ણવ એવા ગૃહસ્થ ભક્તે ચંદન, પુષ્પમાળા, અલંકાર, વસ્ત્રો તેમજ અનાજ વગેરે પ્રથમ પ્રેમથી ભગવાનને નિવેદન કરીને પછી જ પોતાના ઉપયોગમાં લેવા। એ જ રીતે દેવતાઓ અને પિતૃઓનું પૂજન પણ તેમાં ભગવાન અખંડ રહેલા છે। એવી બુદ્ધિથી ભગવાનની પ્રસાદીના ચંદનાદિક ઉપચારોથી કરવું, તેમજ શાસ્ત્રોક્ત વિધિથી શ્રાદ્ધના સમયે પિતૃ શ્રાદ્ધ કે માતૃ શ્રાદ્ધ પણ કરવું। હે સતી માતા, ખેતી કર્યા વિના પાકેલા ધાન્યથી અથવા ખેતીથી પકાવેલા પવિત્ર ડાંગર આદિક ધાન્યથી શ્રાદ્ધ કર્મ કરવું। આ શ્રાદ્ધ કર્મમાં આપતકાળ આવી પડે તોય પણ ક્યારેય માંસનું નિવેદન ન કરવું, કારણ કે પિતૃઓ હંમેશા અહિંસા પરાયણ ભગવાનના ભક્તો છે। જે દેવ કે દેવીની આગળ મધ્ય માંસનું નૈવેદ્ય થતું હોય કે જીવહિંસા થતી હોય તેવા દેવ કે દેવીઓને ક્યારેય માનવા પૂજવા નહીં। પોતાના અધિકાર તથા દેશકાળને ધ્યાનમાં લઈ શાસ્ત્ર વિધિ પ્રમાણે ગૃહસ્થોએ તીર્થાટન કરવું તથા એકાદશી આદિક વ્રતોનું અનુષ્ઠાન પણ કરવું। પવિત્ર દેશ, શુભ કાળ અને પવિત્ર સત્પાત્રમાં જે કાંઈ પુણ્યકર્મ કરવામાં આવે છે તે પુણ્યકર્મ અવિનાશી ફળને આપનારું થાય છે। અને ધનાઢ્ય ગૃહસ્થના વિશેષ ધર્મો કહે છે કે હે માતા, ધનવાન ગૃહસ્થોએ નવ્ય ભવ્ય સુદૃઢ રમણીય ભગવાનના મંદિરનું નિર્માણ કરાવવું, તેમજ ધન ક્ષેત્ર આદિકથી આજીવિકાની વ્યવસ્થા કરાવવી, ભગવાનના પૂજનના પ્રવાહને ચાલુ રખાવો। વળી ધનાઢ્ય ગૃહસ્થે ભારે દક્ષિણાઓથી યુક્ત હિંસા રહિત એવા વિષ્ણુ યાગ કરવા તથા ભગવાનની કે ભગવાનના ભક્તોની સેવાને અર્થે વાવ, કુવા, તળાવ વગેરેના નિર્માણ કરાવવા, તેમજ ઘી અને સાકર મિશ્રિત મિષ્ટ ભોજન વડે સાધુ અને બ્રાહ્મણોને તૃપ્ત કરવા, પણ તેમની અવગણના ક્યારેય ન કરવી અને તેમની આગળ નિષ્કપટ થવું। અતિ લોભ ન કરવો, અતિ કામી ન થવું, અતિ ક્રોધ ન કરવો, મત્સર ન રાખવો, ક્યાંને અતિ માન ન રાખવું, તેમજ જીવ પ્રાણી માત્ર ઉપર દયાવાન થવું। ગૃહસ્થ પુરુષોએ આપતકાળ વિના પોતાના સમીપ સંબંધ વિનાની વિધવા સ્ત્રીનો જાણી જોઈને ક્યારેય સ્પર્શ ન કરવો અને પોતાની માતા, બહેન કે દીકરીની સાથે પણ એકાંત સ્થળમાં આપતકાળ વિના ક્યારેય રહેવું નહીં। તેવી જ રીતે મુક્તિને અર્થે પણ તીર્થ સ્થાનાદિકને વિશે પણ પોતાની કે પારકાની હિંસા ન કરવી અને નિરંતર ધર્મપરાયણ જીવન જીવવું। હવે સધવા વિધવા સ્ત્રીઓના સાધારણ ધર્મો કહે છે કે હે માતા, સધવા નારીએ પતિવ્રતાના ધર્મમાં સ્થિર રહીને ચંચળતાનો ત્યાગ કરવો, તેમજ પોતાના પતિનું નિરંતર દેવની માફક સેવન કરવું। વિધવા નારીએ શ્રી લક્ષ્મીપતિની પતિ બુદ્ધિથી સેવા કરવી, તેમજ ચાંદ્રાયણ આદિકના વ્રત ઉપવાસથી પોતાના શરીરને કૃશ કરવું। અને વળી જેમ ત્યાગી પુરુષો સ્ત્રી પ્રત્યે દ્રષ્ટિ માંડીને જોતા નથી, તેમ વિધવા સ્ત્રીઓએ પણ પોતાના સમીપ સંબંધ વિનાના પુરુષ માત્રને જોવા નહીં અને તેનો સ્પર્શ પણ ક્યારેય કરવો નહીં। વિધવા સ્ત્રીએ આપતકાળ વિના પિતા કે પુત્ર વગેરેની સાથે પણ ક્યારેય એકાંત સ્થળમાં રહેવું નહીં। હવે વાનપ્રસ્થ આશ્રમના સાધારણ ધર્મો કહે છે કે હે માતા, ગૃહસ્થ પુરુષોએ
આયુષ્યના ત્રીજા ભાગમાં એટલે કે 51માં વર્ષના પ્રારંભે વાનપ્રસ્થ આશ્રમનો સ્વીકાર કરવો. પોતાની પત્ની સુશીલ સ્વભાવની હોય તો સાથે લેવી, નહીં તો પત્નીને પોતાના પુત્રોને સોંપીને એકલા જ વનમાં પ્રવેશ કરવો. વનમાં તે વાનપ્રસ્થી પુરુષે ઉનાળાની ઋતુમાં પણ પંચાગ્નિનું સેવન કરવું. શિયાળામાં જળમાં બેસવું, વર્ષા ઋતુમાં વરસાદની ધારાઓ સહન કરવી તથા સદાય ભગવાનની ભક્તિપરાયણ જીવન જીવવું. તેમજ વનમાં પાકેલા ખડધાની કે ફળથી અથવા કંદમૂળથી અગ્નિહોત્ર કર્મનું અનુષ્ઠાન કરવું. તે અગ્નિ રાખવા માટે કુટીરની રચના કરવી, પણ પોતે તો કુટીરની બહાર જ નિવાસ કરવો. ખેતી કર્યા વિના પાકેલા અને સ્વયં જંગલમાંથી શોધી લાવેલા ખડધાન્ય આદિકથી પોતાના જીવનનો નિર્વાહ કરવો. પોતાની શક્તિ અનુસાર વનમાં નિવાસ કરીને પછીથી ચોથા સંન્યાસ આશ્રમનો સ્વીકાર કરવો. હવે સંન્યાસ આશ્રમના સાધારણ ધર્મો કહે છે કે, હે માતા, સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરેલા પુરુષે એક કંથા ને 2 કૌપીન તથા 2 આચ્છાદન વસ્ત્રો રાખવા તથા વાંસમાંથી બનાવેલો દંડ રાખવો, તેમજ કમંડલું ધારણ કરવું. વળી નારાયણ પરાયણ એ સંન્યાસીએ ઓમ નમો નારાયણાય એવા અષ્ટાક્ષર મંત્રનો નિરંતર જપ કરવો. જ્ઞાન વિજ્ઞાન સંપન્ન સંન્યાસીએ શ્રીહરિની નવધા ભક્તિ કરવી. આપતકાળ પડ્યા વિના કે વર્ષા ઋતુ વિના એક સ્થળમાં ક્યારેય નિવાસ કરવો નહીં. હંમેશા પવિત્ર બ્રાહ્મણના ઘરની અલ્પ માત્રામાં એક જ વખત ભિક્ષા ગ્રહણ કરવી. એકાદશી આદિ ભગવાન સંબંધી વ્રતોનું પાલન વિધિપૂર્વક કરવું. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું. મન અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. પરંતુ કલિયુગમાં સંન્યાસાશ્રમ ત્યાગીઓ માટે નિષિદ્ધ કરેલો છે. હે માતા, કલિયુગમાં વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમનો નિષેધ હોવાથી વૈરાગ્યવાન એવા બ્રહ્મચારી અથવા ત્રણેય વર્ણના ગૃહસ્થે ભાગવતી મહાદીક્ષા સ્વીકાર કરીને ભગવદ ભક્ત થવું, એટલે કે આત્મનિવેદી ભક્ત થવું. તેમજ પોતાના આશ્રમમાં રહીને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીને હરિભજન કરવું, અથવા ગૃહનો ત્યાગ કરીને સાધુઓના મંડળમાં જઈને મહાદીક્ષા ગ્રહણ કરી સાધુ ગુણે સંપન્ન થઈ ઋષભદેવના પુત્ર જડ ભરતની જેમ સાધુ સ્વભાવે યુક્ત થઈ ભગવાનનું ભજન કરવું. પોતાનું હિત ઈચ્છતા સાધુ પુરુષે દેવતાની પ્રતિમા વિનાની સ્ત્રીની ચિત્ર કે કાષ્ઠની પ્રતિમાને પણ બુદ્ધિપૂર્વક જોવી નહીં અને તેનો સ્પર્શ પણ કરવો નહીં. તેમજ સુવર્ણ કે રૂપિયા આદિક દ્રવ્યનો પણ ત્યાગ કરવો. સ્ત્રી અને સ્ત્રીમાં આસક્ત પુરુષનો સંગ એક ભગવાન સિવાય મુક્ત પુરુષોને પણ સર્વ પ્રકારે બંધન કરનારો છે. માટે તેના સંગનો સાધુ પુરુષોએ સર્વ પ્રકારે ત્યાગ કરવો. જ્ઞાન, ભક્તિ, યોગ, તપ, ત્યાગ અને સત્શાસ્ત્રોનું મનન ચિંતવન વગેરે સર્વ ગુણો સ્ત્રીના પ્રસંગથી વ્યર્થ અર્થાત નિષ્ફળ થઈ જાય છે. તે હેતુથી મુમુક્ષુએ કાળા સર્પની જેમ સ્ત્રી થકી ભય પામવું. અરે, સમાધિ સ્થિતિને પામેલા સાધુ પુરુષે પણ સ્ત્રીનો પ્રસંગ તો દૂરથી જ ત્યાગ કરવો. કામ, ક્રોધ, માન, સ્નેહ, લોભ અને રસાસ્વાદ આ 6 નરક પ્રાપ્તિના જ દ્વાર છે એમ જાણીને તેનો ત્યાગ કરવો. જીતેન્દ્રિય ત્યાગી પુરુષે અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યનું પાલન કરવું, તેમજ નિરંતર શ્રી હરિની 9 પ્રકારની ભક્તિ પ્રીતિપૂર્વક કરવી. હે માતા, ભગવાનના એકાંતિક ભક્તો ભગવત સેવા વિના 4 પ્રકારની મુક્તિને
કે કૈવલ્ય મુક્તિ એટલે કે સ્વાત્મ અનુભવને પણ ઈચ્છતા નથી, તો પછી સ્વર્ગાદિક તુચ્છ સુખને તો ઈચ્છે જ કેમ? ભગવાનની સેવા વિના બીજી વાસનાનો વિનાશ કરવામાં તત્પર રહેનારા આવા સાધુ પુરુષે પોતાના હૃદયમાં અંતઃશત્રુઓને પ્રવેશવાનો અવકાશ પ્રાપ્ત ન થાય એ રીતે સાવધાનપણે વર્તવું, તેમજ અશુભ એવા દેશ, કાળ, ક્રિયા, શાસ્ત્ર, સંગ, દીક્ષા, મંત્ર તથા ધ્યાનનો ત્યાગ કરવો અને શુભ દેશ કાળાદિકનું સેવન કરવું તથા સત્પુરુષોએ આચરેલા માર્ગે ચાલવું. હે માતા, મેં કહેલા આ નિયમો માંગથી જે નિયમોનો ભંગ થાય તેનું વર્ણાશ્રમી એવા દરેક પુરુષોએ યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કરવું. હે માતા, આ પ્રમાણે મેં ચારે વર્ણ, ચારે આશ્રમના શાસ્ત્ર વિદિત ધર્મોનું તમારી આગળ પૃથક પૃથક સ્પષ્ટપણે નિરૂપણ કર્યું. હવે હું તમને જ્ઞાનનું લક્ષણ કહું છું, તે તમે શ્રદ્ધાથી સાંભળજો. ઇતિ શ્રી સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પ્રથમ પ્રકરણે શ્રી હરિ ગીતાના બીજા અધ્યાયમાં વર્ણાશ્રમ ધર્મ નિરૂપણ નામે 33મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.